નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષયના જે પ્રથમ પરીક્ષાના વિભાગ ડીના જે પ્રશ્ન હતા એની વાત કરી હતી। આજના આ વિડીયોની અંદર જેટલા પણ વિભાગ ઈના આઈએમપી પ્રશ્નો છે એની વાત કરવાની છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ ઈના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે એનો સમાવેશ મેં અહીંયા કરી લીધો છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની સમજૂતી આપો। બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશે સમજૂતી આપો। ત્રીજો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેનો જે તફાવત છે એના મુદ્દા લખો। એના પછી ચોથો પ્રશ્ન, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સવિસ્તર સમજાવો। ત્યાર પછી મધ્યસ્થ બેંકનો અર્થ આપી એના કાર્યો સમજાવો। છઠ્ઠો પ્રશ્ન, ગરીબી એટલે શું, ગરીબીના જે નિર્દેશકો છે એની સમજૂતી આપો। એના પછી વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન તમારી સામે છે કે ભારતમાં ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એની સમજૂતી આપો। એના પછી આઠમો પ્રશ્ન, ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના જે કારણો છે એની સમજૂતી આપો। બધાને આવડે એવો પ્રશ્ન છે। એના પછી ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવી કોઈ પણ 5 ઉપાયો વિગતે સમજાવો। 10મો પ્રશ્ન, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણોની સમજૂતી આપો। એના પછી ફુગાવાનો અર્થ આપી એનો કારણો સમજાવો। અને છેલ્લો પ્રશ્ન તમને પૂછાઈ શકે એવો છે કે નાણાંનો અર્થ આપી એના કાર્યો ટૂંકમાં સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈની અંદર આપણે ટોટલ 12 જેટલા પ્રશ્ન લીધેલા છે અને બેઠે બેઠા તમને એક્ઝામની અંદર આમાંથી પૂછાવાની મોસ્ટ ઓફ સંભાવના રહેલી છે। તો ખાસ તમારે સૌથી પહેલાં આ 12 જે પ્રશ્ન છે એને તૈયાર કરવાના છે। બાકી તમારી પાસે જો ટાઈમ વધે તો તમે વધારાના પ્રશ્નો તૈયાર કરી શકો છો। આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।